નમસ્કાર મિત્રો, હું સંજય દેસાઈ અને આપ જોઈ રહ્યા છો લલકા ન્યૂઝ। જો તમે પણ શેર બજારમાં રોકાણ કરીને રાતોરાત કરોડપતિ બનવાના સપના જોઈ રહ્યા છો તો આજની આ ખબર તમારી ઊંઘ ઉડાવી દેશે। માત્ર એક ફેક મોબાઈલ એપ, થોડા વોટ્સઅપ મેસેજ અને ખોટા પ્રોફિટના સ્ક્રીનશોટ અને તમારી આખી જિંદગીની કમાણી સાફ। ગુજરાત સીઆઈડી ક્રાઇમે એક એવા આંતરરાષ્ટ્રીય સાયબર જે સિન્ડિકેટ છે તેનો પર્દાફાશ કર્યો છે જેને 1-2 કરોડ નહીં પણ સીધા 460 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે। 28 રાજ્યોમાં ફેલાયેલું આ ઝાડ, 428 ફરિયાદો અને એક ખતરનાક ફેક એપ જેનું નામ છે રોકરીક। આ ઠગાઈ કેવી રીતે ચાલતી હતી, કેમ લોકો આમાં આંખ મીચીને ફસાતા હતા, જુઓ અમારા ખાસ અહેવાલમાં। આ છે આ ચાર નામ: રામાભાઈ પંડ્યા, દર્શન પુરોહિત, અમૃત જોશી અને રઘુરામ પાંડવ, જેને ગુજરાત સીઆઈડી ક્રાઇમે થરાદ અને ભરૂચમાંથી ઝડપી લીધા છે। આ કોઈ સામાન્ય ઠગ નહોતા। આ લોકોનું મોડસ ઓપરેન્ડી એટલું પ્રોફેશનલ હતું કે જાણે કોઈ મલ્ટીનેશનલ કંપની ચલાવી રહ્યા હોય। સૌપ્રથમ વોટ્સઅપ પર સંપર્ક કરવો, પોતાને મોટા શેર બજાર બ્રોકર તરીકે ઓળખાણ આપી, પછી લોકોને ખાસ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપમાં એડ કરવું અને ત્યાં શરૂ થતો વિશ્વાસ જીતવાનો ખેલ। ગેંગના સભ્યો દ્વારા લાખો કરોડોના નકલી પ્રોફિટના સ્ક્રીનશોટ મૂકવામાં આવતા, જેથી સામાન્ય માણસને લાગ્યું કે હા, અહીં તો પૈસા ડબલ થઈ રહ્યા છે। એકવાર ભરોસો બેસે પછી લોકો પાસે રોકરીક નામની ફેક એપ ડાઉનલોડ કરાવાતી। રોકાણ માટે અલગ અલગ ડમી બેંક એકાઉન્ટ આપવામાં આવતા અને એપમાં રોકાણ કરતા જ વોલેટમાં મોટા નફો દેખાડવામાં આવતો, પણ સાચો ખેલ ત્યારે શરૂ થતો ત્યારે રોકાણકાર પોતાના જ પૈસા ઉપાડવા જાય। સેકન્ડની તપાસ ચાલી રહી છે, તમારું એકાઉન્ટ ફ્રીજ છે, માર્જિન મની ભરો છો તો રૂપિયા મળશે, બહાના બનાવીને લાખો રૂપિયાથી વધુ પડાવવામાં આવતા અને અંતે આ પૈસા આરટીજીએસ, ક્રિપ્ટો અને હવાલા મારફતે આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટ સુધી પહોંચાડાતા અને આરોપીઓ કમિશન લઈ હાથ ધોઈ લેતા। આ આંકડા જોઈને તમે ચોંકી જશો। 460 કરોડથી વધુની છેતરપિંડી, ભારતના 28 રાજ્યોમાં ફેલાયેલું ઝાડ, કુલ 428 પોલીસ ફરિયાદો, તપાસમાં સામે આવેલા 126 ડમી બેંક એકાઉન્ટ અને 9 મોબાઈલ, 2 લેપટોપ અને 30 ચેકબુક જપ્ત કરવામાં આવી છે। આમાં તો એક ગેંગની વાત છે। સવાલ એ છે કે હજુ કેટલા લોકો શિકાર બન્યા હશે આમાં? સીઆઈડી ક્રાઇમે આ ગેંગને ઝડપી લઈને સાયબર માફિયાઓને મોટો ઝટકો તો આપ્યો છે, પણ મિત્રો સૌથી મોટી સુરક્ષા એ તમારી સાવચેતી છે। દર્શન પાર્લર જેવી નકલી ફોર્મ બનાવીને આ લોકો તમારા જ બેંક ખાતાઓનો ઉપયોગ કરી શકે છે। ક્યારે કોઈને તમારું બેંક ખાતું ભાડે ના આપો અને સિમ કાર્ડ કોઈના નામે ન કાઢો। વોટ્સઅપ ગ્રુપ અને ફેક એપના લાલચમાં ના આવો। જો તમારી સાથે આવો કોઈ પણ સાયબર ફ્રોડ થાય તો એક જ સેકન્ડ પણ રાહ ના જોશો અને તાત્કાલિક 1990 પર ફોન કરો। સતર્ક રહો, સચેત રહો અને ડિજિટલ ઠગાઈથી બચો। અને આવી જ વધુ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।